ચોમાસાની સિઝનમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો। વડોદરામાં ગ્રાહકને થયો છે કડવો અનુભવ। ગ્રાહકને વાસી ખોરાક પધરાવી દેવાયો છે। વાઘોડિયાની વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલ વિવાદમાં આવી છે। પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપી દીધું। દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહક વિફર્યા હતા। તો ગ્રાહકે દુકાનદારના મોં પર માર્યું હતું આ બગડેલું ભોજન। તો દુકાનદારને બગડેલું ખાવાનું કહેતા દુકાનદારે ભૂલ સ્વીકારી અને વાસી ખોરાકનો જથ્થો દુકાનદારે જાતે જ નાશ કર્યો। હોટલમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળ્યો। આરોગ્ય અને ફૂડ વિભાગ સમગ્ર મામલાથી અજાણ છે। ખુલ્લા અને વાસી ખોરાકનું ખુલ્લેઆમ વેચાણ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવું જરૂરી છે। આરોગ્ય સાથે ચેડા કરનાર હોટલો સામે કાર્યવાહીની પણ માંગ થઈ રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી। જી હાર્દિક, ચોમાસામાં બહારનું ખાતા પહેલા ચેતવું જોઈએ, વડોદરાનો આ કિસ્સો। બિલકુલ જો અત્યાર સુધી આપણે અનેક કિસ્સા વડોદરા શહેરના સાંભળ્યા છે કે ભેળસેળિયા વેપારીઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, પરંતુ હવે આ જે ભેળસેળ છે જે ગ્રામ્ય કક્ષા સુધી પહોંચી ગઈ છે। વાઘોડિયા તાલુકો છે અને વાઘોડિયા તાલુકામાં અનેક લોકો ત્યાં રસ્તા પરથી હાઈવે પરથી અવરજવર કરતા હોય છે, ત્યારે હાઈવે પરની હોટલમાં લોકો ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાઈવે પર જમનારા લોકો માટે ચોક્કસ ત્યાં લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। કારણ કે જે હોટલના સંચાલક છે તેમના દ્વારા જમવાનું તો પીરસવામાં આવ્યું, પરંતુ તે અખાદ્ય હતું, બગડેલું હતું અને જમવામાંથી દુર્ગંધ આવતા ગ્રાહક જે છે તે પરિવાર સાથે ગયેલા હતા અને વિફર્યા હતા। અને જે હોટલનો સંચાલક છે તેને આ ખાવાનું જે છે પોતે ખાય તેમ એક આગ્રહ કરવામાં આવ્યો હતો, ત્યારે જે દુકાનદાર છે તેના દ્વારા આખી ભૂલ જે છે તે સ્વીકારવામાં આવી હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મોટી મોટી હોટલો આવેલી છે હાઈવે પર, ત્યારે જે આરોગ્ય શાખા હોય છે તેમના દ્વારા કોઈ પણ જાતનું ચેકિંગ કરવામાં નથી આવતું કે તકેદારી રાખવામાં નથી આવતી। એના કારણે આવા જે ભેળસેળિયા અને બેજવાબદાર વેપારીઓ છે તેઓ બેફામ બન્યા છે, ત્યારે આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આકસ્મિક ચેકિંગ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે। જી, આપનો આભાર। તો સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે। 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। ઉત્તર પૂર્વ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાહોદ છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વલસાડના કપરાડામાં મેઘમહેર, કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પરના પહાડી વિસ્તારનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। ગુજરાતના છેલ્લા ગામ હુંડા ગામ અને આસપાસનો આકાશી આ નજારો આપનું મન મોહી લેશે। તો હુંડા ગામ અને સહ્યાદ્રીની હારમાળાનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો। સહ્યાદ્રીની ગોદમાં વસેલા ગામો અને આસપાસના વિસ્તારમાં લીલીછમ ઓઢણી બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નાના પોંઢાથી નાસિક સુધી નેશનલ હાઈવે આજુબાજુ હરિયાળી છવાઈ ગઈ છે। કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે કપરાડા, અને જ્યાં ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે, તો અહીંના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। તો નાના પોંઢાથી લઈ અને મહારાષ્ટ્રના નાસિક સુધીનો આખો વિસ્તાર જાણે કે ધરતી પર હરિયાળી છવાઈ ગઈ હોય તેવો લીલોછમ લાગી રહ્યો છે। તો સહ્યાદ્રીની હારમાળાઓની વચ્ચે નાના નાના ગામો આવેલા છે ને દૂર દૂર સુધી ડુંગરોની હારમાળા છે। તો નાના અને ડુંગરાળ આ વિસ્તાર, નાના ગામ આવેલા છે, ડુંગરાળ પ્રદેશ છે। નાસિક હાઈવે જાણે લીલોછમ કેનવાસ પર જાણે કે આ કંડાર્યું હોય તેવો જોવા મળી રહ્યો છે। તો અદ્ભુત સુંદર આ દ્રશ્યો આવ્યા છે। નાના પોંઢાથી નાસિક સુધીનો આ રસ્તો, બંને તરફ હરિયાળી ખીલી ઉઠી છે। આજુબાજુ ગાઢ જંગલ પણ છે। તો ડાંગના સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું છે। આ તળાવથી સાપુતારાની હોટેલ અને શાળા સહિત સ્થાનિકોને પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે અને ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલ સર્પગંગા તળાવ 100 ફૂટ ઊંડાઈ ધરાવે છે। सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस। रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर विंड स्पीड भी रहेगी, पूरा दोनों क्षेत्रों में है। और अभी हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों में। गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है, येलो वार्निंग के साथ। और कल पर मतलब 2 और 3 तारीख ऑरेंज वार्निंग है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। और जो 4 तारीख है इसके लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन के लिए। और बाकी रिमेनिंग जो 5 से लेकर 7 तक
हेवी टू वेरी हेवी विथ रेनफॉल का पूर्वानुमान है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है अगले 7 दिन की। और अगले 5 दिन के लिए हमारा थंडरस्टॉर्म वार्निंग है। डे 1 से मतलब जून 1 से लेकर जून 5 तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 से 40 किलोमीटर विंड स्पीड के साथ। और हमारा जो गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, पंचमहाल, दाहोद, माहीसागर, वडोदरा, छोटा उदयपुर और लेके बाकी दक्षिण गुजरात क्षेत्र के जो डिस्ट्रिक्ट है सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। और जो सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल का वार्निंग है अमरेली और भावनगर के लिए। और कल के जो वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसके लिए हमारा वेरी हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग है। और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में बनासकांठा, महेसाणा, पंचमहाल, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, फिर भरूच, सूरत, डांग और तापी के लिए हेवी रेनफॉल का वार्निंग है। और सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर के लिए। अभी जो फिशरमैन के लिए भी वार्निंग दिया गया है अगले 5 दिन के लिए। हमारा अलोंग एंड ऑफ गुजरात जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग अगले 5 दिन के लिए है। आज के लिए जो वार्निंग है स्क्वाली वेदर, जो वेव होगा उस वेव भी रहेगा, हाई विंड स्पीड रहेगा। विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा आज के लिए 1 जून। और 2 जून से लेकर 5 जून तक 40 टू 50 किलोमीटर विद गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में रहेगा स्पीड। अहमदाबाद, गांधीनगर में क्या रहेगा? अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग 30 टू 40 किलोमीटर विंड स्पीड के साथ रहेगा। अभी सिस्टम है जो मानसून का जो फ्लो है साउथ वेस्टर्ली डायरेक्शन में विंड आ रहा है, इसी के कारण ये पूर्वानुमान है। आउटलुक हाँ हाँ